શું જીપીએસસી ની મુખ્ય પરીક્ષા પાછી જઈ શકે એમ છે? મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કદાચ પાછી જવાની સંપૂર્ણ સંભાવના છે. વિડીયો જોઈને તમે પોતે નક્કી કરજો કે જઈ શકે છે નહીં. તો સૌથી પહેલા આપણા જજ સાહેબ છે નિરલ આર મહેતા સાહેબ, બીજી બાજુ જીપીએસસીના જે વકીલ છે અને મેડમ છે એસ્પિરન્ટ તરફથી. શાંતિથી સાંભળવાની કોશિશ કરો. તો પ્રશ્નો હતા તો તમારા જવાબ ક્યારે આપશો એવો જજે કીધું. જ્યારે આપણા જીપીએસસીના વકીલને પૂછ્યું કે જીપીએસસી ક્યારે જવાબ આપશે આ બધી વસ્તુના, તો એમને 16 સપ્ટેમ્બરની વાત કરી કે 16 સપ્ટેમ્બરે અમે જવાબ આપશું. 5મી ઓક્ટોબરે તો આપણી મુખ્ય પરીક્ષા જે છે ક્લાસ 1-2 ની એ આવવાની છે. તો 16 સપ્ટેમ્બરે જવાબ આપવાના છે. હજી શાંતિથી સમજો. 16 સપ્ટેમ્બર. 16 September, why so late? જજ પોતે ચોંકી ગયા. 16 સપ્ટેમ્બર એટલું બધું લેટ? Because there are it is the answer key. According to them, certain questions are not properly. આન્સર કી ના કે જવાબ આપવા અમારે વાર તો લાગે ને, કે એમ થોડી ફટાફટ આપી દે. 4-5 વર્ષ થવા જોઈએ, પણ તોય અમે આપશું એમ. Yes, we have told them last week. Yes, It's yes. been 10 days. So you are Last Monday. અમે 10 દિવસ પહેલા આપી દીધું છે, તોય તમે હજી અત્યારે જવાબ નથી આપી શકતા. મેડમે કીધું challenging the answer key of which exam? Prelim exam. yes. Preliminary exam. જીપીએસસી ની પ્રિલિમ પરીક્ષા. 5th of October 2026 to 11th October 2026. So Then we have time. On 16th we will file our reply. અમારી એટલે કહે છે કે ભાઈ આપણે 16 સપ્ટેમ્બરે અમે જવાબ આપશું ને 5મી ઓક્ટોબરે તો મીન્સ છે, એટલે 20 દિવસ પહેલા અમે જવાબ દેશું. તમે જ પોતે નિર્ણય લ્યો કે 20 દિવસ પહેલા એમને પોતે જવાબ દેશે જે પહેલી વખત. To fill up forms is 27th of August. And I have brought this number. એટલે મેડમ કહે છે કે ભાઈ 28-27 તારીખ સુધી તો ફોર્મ ફિલઅપ કરવાના છે, તો ત્યાં સુધી જે એસ્પિરન્ટે અપીલ કરી છે એમનું શું, એમની માટે બંધ કવરમાં આપણે પ્રોસેસ આગળ વધારી. જીપીએસસી ના પાડી દીધી કે ભાઈ અમારી કામ કરવું નથી. Court is there is such a situation if they are not coming up. The Honorable Court has permitted us to fill up our forms. Sir, I am making a statement of instruction. It may- I am making a statement of instructions that we will not proceed further till the honorable. વી વિલ નોટ ફર્ધર, અમે પ્રોસીડ વધારે અમે આગળ નહીં વધી જ્યાં સુધી કોર્ટ અંતિમ નિર્ણય ના લે ત્યાં સુધી અમે અમારી પ્રોસીડ જે છે ને આગળ નહીં વધારી. આ જ મેઇન લાઈન છે. અને છેલ્લે સુધી જોજો જી, Court decide this matter. ફરી વાર પાછળ જ લઈ જાઉં. We will not proceed further till the honorable court decide this. Making a statement of instructions that we will not proceed further We will- till the honorable court decide this matter. જ્યાં સુધી કોર્ટ નક્કી નહીં કરે ત્યાં સુધી અમે આગળ નહીં વધીએ. This to petition, we will not do anything in this recruitment. અમે કશું જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે નહીં કરીએ. બંધ કવરવાળું એ લોકોને એડમિનિસ્ટ્રેટિવ રીતે બહુ હેરાન કર્યું છે એવું કેવું છે. એનું રીઝન શું છે? જીપીએસસીમાં અત્યારે બોર્ડના 2 જ મેમ્બર છે, તમને લોકોને ખબર હશે. ટોટલ ગણીએ તો કે એક જ મેમ્બર છે આપણા જે ચેરમેન સિવાય ગણીએ તો અત્યારે પ્રોસેસમાં ઓલરેડી એટલી બધી પેન્ડિંગ છે. તો જીપીએસસી ઉપર અત્યારે ખરેખર બહુ વધારે પડતું બર્ડન છે. તો એ લોકોનો ક્યાંક ઈરાદો એવો છે કે આ એડવર્ટાઇઝ નંબર 5 થી પાછળ જાય તો સારું, એવું મને પોતાને લાગી રહ્યું છે. હજી તમે વિડીયોને આગળ જોશો તમને લોકોને પણ પકડાશે. How? Sir, that is, it's fine, sir. Today it serves, but how does it? Very well. Because it Yes, creates but- administrative મેડમ difficulties. કન્ફ્યુઝ થઈ ગયા. આ તો કંઈક નવું લઈને આવ્યા જીપીએસસી વાળા. એમને દર વખતે સંઘર્ષ થતો હતો, પણ આ વકીલ જ એવું કહે છે કે અમે 16 સપ્ટેમ્બરે ભેગા થશું, જવાબ આપશું. એટલે કે એક્ઝામના 20 દિવસ પહેલા. For us, What is the posting question? Sir, the post in question is there are 217 posts which are for Gujarat Administrative Service Class 1, Gujarat Civil Services Class 1 and 2, and Gujarat Municipal Chief Officer Service Class 2. But this was a common exam. This was a common, and Lordship will look at matter, serial number 72, which is there. And this is, yes, this will give you the the main lead matter. lead matter. And this was How many matters? So there are about 59 matters. 59 મેટર્સ એટલે કે 59 લોકોએ પિટિશન કરેલી છે. And there are, and this also is treated as a common prelims for different examination. So if my learned friend says fine, if they are not taking anything further, but I would say that everyone is waiting to get an employment here. So what is this subject referencing, sir? જજ કન્ફ્યુઝ થઈ ગયા. Supposed to be. Let my learned friend make that statement. જુઓ શાંતિથી, હજી આવશે. My statements to effect that we will proceed further with the current recruitment after the outcome of this. Effect that we will સમજો. proceed further with the current. હવે જીપીએસસી નો જવાબ છે. જીપીએસસી ના જવાબને વ્યવસ્થિત સાંભળો. My statements to effect that we will proceed further with the current recruitment after the outcome of this presentation. આઉટકમ આવશે પછી અમે પ્રોસેસને આગળ વધારશું. જીપીએસસી કહે છે. Means that they will not be conducting mains. Does it mean that એટલે મેડમ પૂછી રહ્યા ત્યાં સુધી તમે મેઇન્સને કન્ડક્ટ નહીં કરો ને એમ. be conducting mains? Does it mean that? I am very clear. હું બહુ ક્લિયર છું. હા, There is no No, then let we that. will not proceed further the recruitment. અમે પ્રોસેસ નહીં કરીનો મતલબ શું છે કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી પ્રોસેસ નહીં કરી, આગળ ફર્ધર અમે નિર્ણય નથી લેવાના. Let them Let's proceed further from today.
હા Please Well, do not I don't think I need any further clarification. Subordinate Advocate Mr. Premal Joshi on advance copy જોશી સાહેબ છે એડવોકેટ. from the respondent number 2 Please. at the outset. Stated at the back હજી સાંભળજો. that till the final conclusion of I'm positive. We'll proceed further with the recruitment only after the outcome of this petition. એટલે આ ભરતી માટે જ્યાં સુધી આઉટકમ નહીં આવે ત્યાં સુધી અમે ભરતીને આગળ વધારશું નહીં. પણ હજી આગળ કહે છે કે આને તમારે એક રેફરન્સ તરીકે નથી લેવાનું. આગલી કોઈ ભરતીમાં હવે આ જ એક્ઝામ્પલ પૂરું નથી પાડવાનું. અમે અત્યારે એક એક્ઝામ પૂરતું જ અમે આ કરી રહ્યા છીએ. એટલે ફરીવાર કોઈ ઇસ્યુ થાય ત્યારે આવી રીતે અટકાવવાની નથી. અત્યાર પૂરતું અમે અમારી રીતે કહી રહ્યા છીએ એવું વકીલ કહે છે. ત્યારે જજનો જવાબ પણ સાંભળજો. Now proceed. We'll proceed. sorry that the respondent number 2 authority shall proceed further only after ઓનલી આફ્ટર conclusion of કન્ક્લુઝન ઓફ the proceedings પ્રોસિડિંગ. of this batch of petitions. બેચનું કન્ક્લુઝન આવશે પછી જ આગળ પ્રોસેડ થવાની છે. With this statement, comma, સોરી મેઇન્સ વાળા એસ્પિરન્ટ્સ તૈયારી કરી રહ્યા છે પણ તમારે થોડીક રાહ જોવી પડશે. reply. Can you? Yes, sir. At his request. Now, Yeah, this yes, is kept in the October only. Let it be in September, as my learned friend said, 16 September, so that at least reply will come by that time. That's it. And this statement may not be construed as precedent in other cases because every time what happens is that Statement cannot be considered as a precedent. એટલે કે આ સ્ટેટમેન્ટ આગળ કઈ બીજા પુરાવા તરીકે નહીં લેવાનું. જજ કે તમારા સ્ટેટમેન્ટને કઈ કોઈ સ્ટેટમેન્ટને ના અમે પુરાવા તરીકે અથવા આગળ કોઈ પ્રોસિડિંગમાં લઈએ. અમારું પોતાના જજમેન્ટો એ લેતા હોઈએ. Our we orders have can be noticed that we have considered. noticed on this side that they will say that એટલે આવું એક જ વખત જીપીસી કે અમે આ એક જ વખત કરી છે આવું ફરીવાર અમે નથી કરવા માંગતા. પણ એ પોતે જ કીધું છે કે અમે પાછળ એક્ઝામની ઇનડાયરેક્ટ લેવા માંગીએ. surprise like this, હજી મને એક હજી બીજી સાઈડ પણ ગઈ એટલા છે. માટે difficulty yes, sir, because not You know, body language says, I'm not able to comment. I'm not able to comment. That's all that I would say. so only thing is that મેડમ એ ખુશ છે કે આવું તો આપણે ધાર્યું નતું. Because this is for the first time that I'm coming across such a statement. હું પહેલી વખત આવા પરિસ્થિતિમાં કે આવું સ્ટેટમેન્ટ જીપીએસસી આપ્યું છે. મેડમ ચોકી ગયા So છે. I'll wait for it to Sir, we are waiting for the it matter. reach a stage when I can put it in context. But very well, for the time being, so far so good. sir, what happens is So that far, so if any order is that we have to run for the run of the matter. Now they will also see that we will have to run because Yes. we seek employment. We will be the one who will Yes, be sir. requesting. That though there is a and it statement, creates the Fine. administrative difficulties also on our part. I'll wait. Yes, sir. કે બરોબર કોર્ટ જજ પોતે ચોકી ગયા કે આવું Please. yes, a recording of statement cannot be a precedent. તમારું Otherwise, રેકોર્ડિંગ they will say કાંઈ this થવાનું statement નથી. was made. Who will say? In future, they will cite Some other recruitment process. Yes, sir. That No, no, happens. Cannot be. That Cannot. happens. That's not requesting. It happens. We have noticed on this side. That they are citing. Yes, sir. No issue. Sir. A No issue. recording of a statement can never be a precedent. Please, sir. હવે હું તમને અલગ રીતે પાછું સમજાવવાની કોશિશ કરીશ. Recording it will set a bench precedent. If it is recorded, They themselves cite a statement. A statement is made. They will cite in some. Come this positive stand of the There are several matters. A supplementary would also be if I'm not wrong. There are matters. we will give the time. So, 53. all that. હવે સમજો બહુ સિમ્પલ વસ્તુ છે સમજવા જેવી કે તમને લોકોને ખબર હશે કે ભાઈ આપણી જે ડેટ જે છે મીન્સની એ 5 ઓક્ટોબરે છે. 16 સપ્ટેમ્બરે પોતે હજી જવાબ દેશે અને જવાબ દઈને આપણે માની લઈએ ત્યારે ને ત્યારે ફાઇનલ આવવાનું નથી. આપને ખબર છે કોર્ટમાં કેટલા દિવસો લાગતા હોય છે. 16 સપ્ટેમ્બરે એવું માની લે કે ચલો ફાઇનલ વર્ડિક આવી જશે કે ભાઈ જવાબો જે છે એમાં આટલા સુધાર કરવાના નથી કરવાના વગેરે વગેરે. પણ વિચાર કરો કદાચ એક પણ વિદ્યાર્થી એકાદો સવાલ પણ ઉપર નીચે થશે તો ફોર્મ ભરવા માટે તારીખ તો થોડી ઘણી આપવી પડશે ને. પહેલી વસ્તુ 16 સપ્ટેમ્બરે હું લખીને આપું તમને લોકોને કોઈ ફાઇનલ વર્ડિક આવવાની નથી કારણ કે હજી જવાબ આપવા માટે ડેટ લઈ રહ્યા છે અને 20 દિવસ કદાચ 16 સપ્ટેમ્બરે એ લોકોએ નિર્ણય લઈ લીધો કે આ સાચું છે ખોટું છે વગેરે વગેરે વગેરે. તો તમને લાગે છે કે 16 સપ્ટેમ્બરે ફાઇનલ વર્ડિક આપી દીધા પછી 20 દિવસમાં કદાચ નવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની સમયગાળો પણ નહીં આવે. એટલે મને વ્યક્તિગત રીતે એવું લાગી રહ્યું છે કે એક્ઝામ જે છે એ પાછળ જશે. એના અમુક કારણો એવું છે કે જીપીએસસીની પોતાની ઈચ્છા નથી કે અત્યારે ફટાફટ એક્ઝામ લઈએ. જીપીએસસીનો એમાં વાંક નથી. જીપીએસસી પાસે જે હ્યુમન રિસોર્સિસ હોવું જોઈએ એ નથી. આપણે બધાએ સ્વીકાર કરવું પડશે અને એટલી બધી ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે. લગભગ એવું કહે છે હજી મને એ મારી પાસે ડેટા હું ઓથેન્ટિક નથી એ પણ કહી રહ્યો છું 10,000થી વધુ અલગ અલગ ભરતીઓના બધાના ગણીએ
તો 10,000ની આસપાસ ઇન્ટરવ્યૂ બધાના પેન્ડિંગ છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ બધા ગણીએ તો જીપીએસસી અથવા હસમુખ સાહેબનો ઈરાદો હશે કે પહેલા આપણે જે આ પેન્ડિંગ છે, ડેડલોક છે, એને ખતમ કરીને પછી ફર્ધર આપણે આગળ વધીએ. કારણ કે બીજો ઇસ્યુ એ થતો હોય છે કે બંધ કવરમાં જ્યારે પણ પરીક્ષા લેવાતી હોય ત્યારે બંધ કવરમાં જે એડમિનિસ્ટ્રેટિવ જે છે એમાં ઘણા બધા સમસ્યાઓ એ લોકોને આવતી હોય છે. તો હ્યુમન રિસોર્સિસ છે ઓછો, તો સમસ્યાઓને ટાળવા માંગીએ છીએ. નવી સમસ્યાઓ નથી લાવવી, પહેલાં આપણે જેટલું બને એટલું પહેલાં બધાને કરેક્ટ કરી નાખીએ જે આપણી ખામી છે. તો એક રીતે સારું પણ પગલું છે. મેઇન્સ માટે બની શકે છે કે પાછળ જઈ શકે છે. મને એવું લાગી રહ્યું છે 99.99%. મારો અંતરાત્માનો અવાજ એવું કહે છે કે પરીક્ષા જે છે એ પાછળ જશે. પરંતુ જે મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે એ લોકોએ ફૂલ ડેડિકેશન સાથે તૈયારી રાખવાની. એવું વિડીયો જોઈને એવું પણ ના માની લેતા કે ના હવે મીન્સ પાછળ જશે એટલે તૈયારી નથી કરવી. તમારી તૈયારી હંમેશા રહેવી જોઈએ. પણ બસ આ જે કોર્ટનું જે મને લાગ્યું છે, મેં ઇન્ટરપ્રેટ કર્યું છે આ પ્રકારનું છે. થેન્ક યુ વેરી મચ.